તો જય માતાજી મિત્રો ને આપણે એક નવા બની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને ભાઈ આપણે આને આજે એક નવા એરબડ મંગાવ્યા હતા આપણે નહીં પણ આપણા ફોવાએ મંગાવ્યા હતા એમને એરબડ લેવાના હતા આપણે ભાઈ દુકાનનું એડ્રેસ નાખ્યું હતું તો પહેલાં આપણે લેવા માટે આવી ગયા દઈ દીધા 1520 રૂપિયા ભાઈ ઓરિજિનલ એરબડ મંગાવ્યા હતા મસ્ત મજાના પછી લઈ લીધા ને એ ભાઈ આપણે અનબોક્સિંગ કરીને દેખાડી દીધા કે ભાઈ જોઈ લો તમારું પાર્સલ ભાઈ બધું ઓકે હે મસ્ત મજાનું આપણે પાર્સલ લઈ લીધું પછી આપણે પૂછી ગયા ત્યારબાદ ભાઈ આપણે એક ફોટો આવી ગયો હતો જેમનો ભાઈ આની ફોટો કાઢવાનો હતો કલર પ્રિન્ટની અંદર પણ એ ફોટામાં થોડું ઘણી બેકગ્રાઉન્ડ સારું નતું તમને સ્ક્રીન ઉપર જે બતાવી બેકગ્રાઉન્ડ આપણે રાખવાનું એ બેકગ્રાઉન્ડ મસ્ત મજાનું રાખીને કામ મસ્ત મજાનું આપણે ઓકે કરી અને ત્યારબાદ ભાઈ આપણે ઝેરોક્સ કાઢવાની હતી વર્લ્ડ ફાઇટમાં ઝેરોક્સ આવી હતી એકમાં 4 ને 5 ને એવી રીતે કરીને પેજ હતી આવી રીતે કટકા કરીને ઓકે કરીને દેવાનું હતું તો આપણે એ કામ પતાવી દીધું એટલું કામ પતે એટલી વાર એક બીજા દાદા આવી ગયા છે એમને ભાઈ આની ટાઈપિંગ કરવાનું તો આપણે ટાઈપિંગ કરવાનું ચાલુ કરી વાર્યું હવે ભાઈ તમને વાત કરું તો ભાઈ આ ટાઈપિંગની અંદર આપણે ભાઈ અડધીથી પોણી કલાક રાખી હતી પણ મસ્ત મજાનું આપણે ટાઈપિંગ કરી વાર્યું દાદાનું કામ ઓકે કરી વાર્યું આપણે ટાઈપિંગનું કામ મસ્ત મજાનું ઓકે કર્યું એટલી વારમાં પોસ્ટમાં એક ફોર્મ ભરવાનું આવી ગયું તો આપણે એ કામ ચાલુ કરી વાર્યું હવે ભાઈ આપણે આ પોસ્ટનું ફોર્મ ભરવાનું હતું તો આપણે નરેન્દ્રભાઈની ખૂણચી આવી ગયા અહીંયા બેહીને આપણે મસ્ત મજાનું ફોર્મ ભરવા માંડ્યા અને ભાઈ ફોર્મ ભરવાનું આપણે છેલ્લો જ કામ હતું અને પછી મસ્ત મજાનું ફોર્મ ભરી નાખ્યું અને આપણું પીસીએમ મસ્ત મજાનું બંધ કરી નાખ્યું પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે આજના બ્લોગમાં આટલું જ તે મળશું હવે કાલના બ્લોગમાં।